નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એશિયન વિદ્યાલય પરિવાર વતી મોટકર સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 11 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ। મિત્રો આમાં આપણે સ્વાધ્યાય 6.1 ના દાખલા ગણ્યા હતા। 6.2 માં તમારા આલેખ આવશે, જેમાં અસમતાનો આપણે સંપૂર્ણ ઉકેલ મેળવવો છે। તો અસમતાનો સંપૂર્ણ ઉકેલ જેમાં સમાયેલો હોય એવા પ્રદેશને અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાય। કે તમને એની સમજ આપી દઉં તો સમજો કે કોઈ આવો એક જ્યારે તમને આવી ત્રુટક રેખા માનો કે આવું હોય x + y <5 આવું હોય સ્ટ્રિક્ટલી, તો તમારે ત્રુટક રેખા દર્શાવવાની આવે, અને આમ હોત તો તમારે રેખા દર્શાવવાની આવે। સમજો આ સ્ટ્રિક્ટલી રેખા છે, આ બાજુનું એક અર્ધતલ છે અને આ બાજુનું બીજું અર્ધતલ છે। હવે આ બાજુ ઉકેલ હોઈ શકે અને પેલી બાજુ પણ ઉકેલ હોઈ શકે। તો તમારે શું કરવાનું છે કે જેમાં અસમતાનો સંપૂર્ણ ઉકેલ સમાયેલો હોય તેવા પ્રદેશને આપણે અસમતાનો શું કહીશું? ઉકેલ પ્રદેશ કહીશું। તો તમારે શું કરવાનું કે કોઈ અસમતાનો ઉકેલ પ્રદેશ ઓળખવા માટે તે રેખાના કોઈ એક અર્ધતલનું બિંદુ એ બી લો। માનો કે આ રેખા છે, એના ઉપરનું નહીં લેવાનું, એના અર્ધતલનું, માનો કે આ અર્ધતલ અથવા ઉપરના અર્ધતલનું કોઈ એક બિંદુ લેવાનું, અને જે રેખા ઉપર ન હોવું જોઈએ, અને તે બિંદુને અસમતાનું સમાધાન કરે છે કે નહીં તે ચકાસો। હવે જો એ સમાધાન કરે તો એ બિંદુ અર્ધતલમાં છે અને એ અર્ધતલ એનો ઉકેલ છે, અને એને આપણે રંગીન બનાવવાનો છે। આપણે સગવડતા ખાતર ઉગમ બિંદુને એટલે 0,0 ને પ્રાથમિકતા આપીએ છીએ। જોઈ લો શું કહેવા માંગીએ છીએ એ વાત કરીએ। હવે જો અસમતા ax + by, મેં હમણાં જ કીધું ax + by, ax + by <= 6 અને ax + by <= 6 આ પ્રકારની અસમતા હોય તો ઉકેલમાં રેખા, આ માનો કે આ રેખા છે, એ રેખાના બિંદુઓનો પણ સમાવેશ થાય છે, અને તે દર્શાવવા માટે આપણે ઘાટી રેખા દર્શાવવી પડે। અને જો ax + by <c અને ax + by <c, તો આ પ્રકારની જો અસમતા હોય તો એ બિંદુઓનો સમાવેશ થતો નથી, માટે આવી ત્રુટક રેખા દોરવામાં આવે છે। ફરીવાર કહી દઈએ તો જેમાં અસમતાનો સંપૂર્ણ ઉકેલ સમાયેલો હોય તેવા પ્રદેશને અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાય। માનો કે આપણે આને અસમતાનો ઉકેલ પ્રદેશ આ 0,0 લીધું અને એનું સમાધાન કર્યું, તો આ એનો ઉકેલ પ્રદેશ કહેવાય। 0,0 લીધું અને એનું શું કર્યું? સમાધાન કર્યું। 0,0 લીધું, અહીંયા 0 મૂક્યું, અહીંયા 0 મૂક્યું, તો 0 થી 5 મોટું છે એટલે સમાધાન થાય છે।
तो आ जे प्रदेश बन्यो ए शुं बन्यो एनो उकेल प्रदेश बन्यो। हवे आमां आ बिंदुओ त्रुटक रेखा छे, स्ट्रिक्टली छे, एटले आ उकेल प्रदेशमां आ रेखा उपरना बिंदुओनो समावेश थतो नथी। आटલું તમારે ધ્યાન રાખવાનું। અને આ બાકીનો ભાગ છે એમાં ઉકેલ નથી। આટલી વાત તમારે ખ્યાલ રાખવાનો। શું જેમાં અસમતાનો સંપૂર્ણ ઉકેલ સમાયેલો હોય તેવા પ્રદેશને અસમતાનો ઉકેલ પ્રદેશ, તો આ અસમતાનો શું કહેવાય? ઉકેલ પ્રદેશ। કોઈ અસમતાનો ઉકેલ પ્રદેશ ઓળખવા માટે તે રેખાના કોઈ એક અર્ધતલનું બિંદુ, માનો કે આ એક અર્ધતલ છે, આ બીજું અર્ધતલ છે, એ અર્ધતલનું બિંદુ એ બી લો અને જે રેખા ઉપર હોવું જોઈએ નહીં, અને તે બિંદુ અસમતાનું જો સમાધાન કરે, માનો કે આ 0 0 લીધું, એનું સમાધાન કરે, તો એ કરે છે કે નહીં ચકાસો। જો તે બિંદુ અસમતાનું સમાધાન કરે તો તે બિંદુ જે અર્ધતલમાં છે, માનો કે આ 0 0 નું સમાધાન કરે છે, તો આ અર્ધતલમાં છે, તો તે અર્ધતલ ઉકેલ પ્રદેશ છે। અને તે અર્ધતલને આપણે શું કહીશું? રંગીન ભાગ બનાવીશું। સુવિધા માટે આપણે શું કર્યું? 0 0 લઈશું। જો અસમતા આ પ્રકારની હોય, ax + by <= c અથવા તો <= c પ્રકારની હોય, તો રેખામાં આ જે રેખા આપણે દોરીશું એ રેખા બનશે x + by = c ના બિંદુઓનો પણ સમાવેશ થાય છે। અને તેને દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? ઘાટી રેખા દોરી છે। અહીંયા ઘાટી રેખા દોરી છે। અને જો અસમતાનો ઉકેલ અસમતા x + by <= c અથવા તો <= c પ્રકારની હોય, તો ઉકેલમાં રેખા x + by = c ના બિંદુઓનો સમાવેશ થતો નથી। અને દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? ત્રુટક રેખા દોરીએ છીએ। ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે આ જે વાક્ય રચના કરી એનો આપણે આલેખ દોરી અને પછી બતાવીએ। નીચેના એટલે કે નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણ મિત્રો આપણે જે વાત કરી એનું આપણે એપ્લાય કરીશું। બિલકુલ મૂંઝાવા જેવું નથી। તમે એક કે બે આલેખ દોરશો એટલે ઓટોમેટિક તમારા મગજની અંદર આવી જશે કે શું કહેવા માંગે છે। સૌથી પહેલા
તમને જો માનો કે જે આપેલું હોય જે અસમતા, તો અહીં સૌ પ્રથમ x વત્તા y બરાબર 5 અહીંયા બરાબર લઈ લેવાનું, એની રેખા દોરીશું. એની રેખા દોરીશું. રેખા ના અક્ષો સાથેના છેદ બિંદુ મેળવવા. તો એક રેખાના અક્ષો સાથેના છેદ બિંદુ મેળવવા. જો y બરાબર 0, જો y બરાબર 0 લો, તેને આપણે x વત્તા y બરાબર 5 માં મૂકતા, તો x વત્તા 0 બરાબર 5, એટલે x બરાબર શું મળે? 5 મળે. જેને આપણે A50 બિંદુ કહીશું. જો x બરાબર 0 લો, તેને x વત્તા y બરાબર 5 માં મૂકતા, તો x બરાબર 0 લીધું છે. એટલે y બરાબર શું મળે? 5 મળે. આપણે જેને B05 બિંદુ કહીશું. હવે આપણે એનું નિરૂપણ કરીએ. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 5, 1, 2, 3, 4, 5, -1, -2, -3, -4, -1, -2, -3. આ x અક્ષ, y અક્ષ, y. હવે તમારે 5 0, તો અહીંયા આને શું કહેશું? A50. અને 0.5 એ બિંદુ અહીંયા આવે. 0.5 આ B બિંદુ થયું. જો મિત્રો અહીંયા તમને શું આપ્યું છે? સ્ટ્રિક્ટલી આપ્યું છે, એટલે ત્રુટક રેખા આવશે. આ રેખાઓ પરના બિંદુઓ એનો ઉકેલ ગણ બનશે નહીં. તો તમારે આવી ત્રુટક રેખા દોરવાની. ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો. સૌ પ્રથમ આપણે એની રેખા દોરી. કેવી રીતે દોરી? તો કે રેખાના અક્ષો સાથેના છેદબિંદુને યામ મેળવીએ. તો y બરાબર 0 લીધું, એટલે x બરાબર મળ્યું. એટલે એ બિંદુને આપણે એ બિંદુ કીધું, A50. એ જ રીતે x બરાબર 0 લો, તેને x વત્તા 5 મૂકો તો y બરાબર 5 મળે. આપણે B લીધું, એને આપણે 0.5 કીધું.
આકૃતિમાં બરાબર સમજો, ત્રુટક રેખા લીધી એની વાત કરું છું. આકૃતિમાં x વત્તા y લેસ ધેન 5 હોવાથી AB રેખાને ત્રુટક રેખા વડે દર્શાવેલ છે. AB રેખાને ત્રુટક રેખા વડે દર્શાવેલ છે. હવે આ રેખા સમતલ XY ના શું કરે છે? બે અર્ધતલોમાં વિભાજિત કરે છે. એક આ બાજુનું અર્ધતલ માનો કે આને એક અર્ધતલ કહી અને આ બાજુનું અર્ધતલ એને આપણે બીજું અર્ધતલ કહી. બરાબર છે? આ અર્ધતલ. ઊભી રેખા હોય તો આ બાજુનું ડાબી બાજુનું જમણી બાજુ એમ પણ કહી શકાય. ઉપરનું અર્ધતલ ને નીચેનું અર્ધતલ એમ પણ કહી શકાય. હવે XY શું કરે છે? સમતલના બે અર્ધતલો સમતલના બે અર્ધતલો એક અને એક અર્ધતલ અને બીજું અર્ધતલમાં શું કરે છે? વિભાજિત કરે છે. હવે AB રેખા પર ન હોય તેવું બિંદુ 0 0 એટલે ઉગમ બિંદુ ને પસંદ કરી આપેલી અસમતા કઈ અસમતા આપી છે? x વત્તા y લેસ ધેન 5 માં મૂકતા તો x ની જગ્યાએ શું થશે? 0 વત્તા 0 લેસ ધેન 5 અર્થાત 0 લેસ ધેન 5 0 લેસ ધેન 5. હવે 0 કરતા 5 મોટું છે. આ તો આ સનાતન સત્ય છે જે જો ખોટું આવ્યું હોત આ તો સત્ય છે. સત્ય છે એટલે આ બાજુનું જેનો સમાવેશ થતો હોય એ એનો ઉકેલ પ્રદેશ કહેવાય. સમજો કે આ ખોટું સાબિત થયું હોય કે સાચું નથી એમ સાબિત કર્યું હોય એટલે કે આની જગ્યાએ લેસ ધેનની જગ્યાએ ગ્રેટર ધેન હોત તો આ સત્ય સાબિત ન થાત. તો ઉપરનો બીજું અર્ધતલ છે એનો ઉકેલ પ્રદેશ કહેવાય. ખ્યાલ આવ્યો? તો સત્ય છે આથી ઉકેલ પ્રદેશ x વત્તા y બરાબર 5 રેખાથી જીરો જીરો ને બિંદુને સમાવતું
સમાવતું અર્ધતલ. આપણે એક કીધું છે એટલે આપણે એને કઈ અર્ધતલ છે. જે ઉકેલ પ્રદેશ છે, જે જેને શું કરવાનો છે? છાંયાંકિત ભાગ વડે દર્શાવવાનો છે. અહીં રેખા x વત્તા y બરાબર 5 રેખાનો સમાવેશ ઉકેલ પ્રદેશમાં થતો નથી. અહીં રેખા 5 રેખાનો સમાવેશ ઉકેલ પ્રદેશમાં થતો નથી. હવે છાयांકિત ભાગ આપણે બતાવી દઈએ મિત્રો. આ છાयांકિત ભાગ છે. આ રેખાના બિંદુઓ આમની અંદર આવતા નથી. આ તમારે ધ્યાન રાખવાનું. ચલો મિત્રો, ખ્યાલ આવી ગયો? આગળ બીજો આલેખ જોઈએ. બીજો આલેખ દોરવો છે. 2x વત્તા y greater than equal to 6. તો પ્રથમ આપણે શું કરીશું કે આની રેખા દોરીશું. સૌ પ્રથમ આપણે 2x વત્તા y બરાબર 6 રેખા દોરીશું. રેખાના અક્ષો સાથેના છેદ બિંદુઓ મેળવવા. રેખાના અક્ષો સાથેના છેદ બિંદુઓ
મેળવવા. તો મેળવવા માટે આપણે શું કરશું? તો કે તમને જે રેખા આપી છે એમાં આપણે સૌપ્રથમ y બરાબર 0 જેને bx વત્તા y બરાબર 6 માં મૂકતા તો 2x પ્લસ 0 બરાબર 6 એટલે કે x બરાબર 6 ના છેદમાં 2 એટલે કે x બરાબર શું થયું? 3. તેથી એ બિંદુના એમ શું થશે? 3, 0 બિંદુ થાય. એ જ રીતે તેવી જ રીતે x બરાબર 0 જેને 2x વત્તા y બરાબર 6 માં મૂકતા તો 2 પ્લસ y બરાબર 6 ઇમ્પ્લાઇઝ y બરાબર 6. તેથી આને આપણે બી બિંદુ કહીએ તો 0, 6 બિંદુ થાય. ચલો આપણે આને 2 કહીએ, આને 4 કહીએ, આને 6 કહીએ, આને 8 કહીએ, આને 2 કહીએ, આને 4 કહીએ, આને 6 કહીએ, આને 8 કહીએ. ઉપર લેવું હોય તો 10 થાય. -2, -4, -6, -8, -2, -4, -6, -8 આવો બિંદુ નિરૂપણ છે. હવે તમને શું કીધું છે કે એ બિંદુ ક્યાં ગયું? 3, 0. તો અહીંયા આવે વચ્ચે. આપણે એને શું કહીશું? તમને દેખાય એ 3, 0 અને બી બિંદુ 0, 6. આ બી બિંદુ 0, 6. હવે મિત્રો અહીંયા તમે જો તો સ્ટ્રિક્ટલી છે, એ સ્ટ્રિક્ટલી નથી, એટલે આપણે એને રેખા વડે દર્શાવવું પડશે. ત્રુટક રેખા નહીં ચાલે. ઉકેલ ગણમાં આ બિંદુઓ રેખા પરના બિંદુઓ હોય સમાવેશ થાય. ચાલો, રેખા થઈ ગઈ. અહીં સુધી ખ્યાલ આવી ગયો. આકૃતિમાં આપણે શું કર્યું? bx વત્તા y લેસ ધેન એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 6 હોવાથી એ બી રેખાને ઘાટી રેખા વડે દર્શાવેલ છે, કારણ કે એ બિંદુ એના ઉપર આવેલા છે. આ રેખા XY સમતલના બે ભાગ કરી આ બાજુનું અર્ધતલ 1
આ બાજુનું અર્ધતલ 2. XY સમતલના 2 અર્ધતલ 1 અને 2 માં એક અને 2 માં વિભાજિત કરે. હવે AB રેખા પર ન હોય AB રેખા પર ન હોય તેવું બિંદુ 0 0 આપણે પસંદ કરવાનું, એટલે આપણને નડે નહીં, સરળતા રહે, સુવિધા માટે આપણે 0 0 પસંદ કરીએ છીએ. ને પસંદ કરી તેને આપેલ અસમતામાં મૂકવાનું છે. તેને આપેલ અસમતા ટુ એક્સ પ્લસ વાય 6 માં મૂકતા, એટલે 2 કૌંસમાં 0 પ્લસ 0 6, અર્થાત 0 લેસ ધેન ઇક્વલ ટુ 6. 6 કરતા કોઈ દિવસ 0 મોટો હોય નહીં, જે અસત્ય છે. જે અસત્ય છે. એટલે આથી આ બાજુ ઉકેલ આવે નહીં. ઉકેલ કઈ બાજુ જાય? પેલી સાઈડ, ઉપરની સાઈડ, એટલે બીજા અર્ધતલમાં. આથી આપણે શું કહીશું? ઉકેલ પ્રદેશ BX વત્તા Y બરાબર 6. આ જે રેખા છે એ રેખાથી બિંદુ 0 0 જે છે ને સમાવતા અર્ધતલ સિવાયનું અર્ધતલ ઉકેલ પ્રદેશ બને. જેને છાयांकित ભાગ વડે દર્શાવવામાં આવે. અહીં BX વત્તા Y આમ છે ને, BX વત્તા Y બરાબર 6 રેખાનો ઉકેલ પ્રદેશમાં સમાવેશ થાય છે. શા માટે? સ્ટ્રિક્ટલી નથી. હવે તમે એને આવી રીતે દોરવાનું હોય છે. છાयांकित પ્રદેશને તમે આ રીતે, અથવા તમે આ રીતે પણ દોરી શકો છો. આ છાयांकित ભાગ થઈ ગયો.
એટલે ઉકેલ પ્રદેશ આ અર્ધતલમાં છે મિત્રો. ખ્યાલ આવી ગયો? જો સમાધાન થઈ ગયું હોત 0 0 સાથે તો ઉકેલ પ્રદેશ આ સાઈડ હોત. સમાધાન નથી થયું એટલે એના સિવાયનો અર્ધતલમાં તમારે જવું પડશે એટલે ઉકેલ પ્રદેશ એ થશે. રેડી? આગળ જઈએ. મેં કીધું તેમ મિત્રો 2-3 દાખલા તમે ગણશો ને એટલે ઓટોમેટિક તમારા મગજની અંદર આ શું કહેવા માંગે છે અને કેવી રીતે એને લખી શકાય અને જે કામ કરતા જાઓ એ દોરતા જાઓ તો તમને વધારે મજા આવશે. ત્રીજો દાખલો 3x + 4y. સૌ પ્રથમ આપણે શું કરીશું? સૌ પ્રથમ આપણે 3x + 4y = 12 રેખા દોરીશું. ની રેખા દોરીશું. હવે રેખાના અક્ષો સાથેના છેદબિંદુ મેળવવા તો તમારે શું કરવાનું કે જો y = 0 લેતા લો તેને 3x + 4y = 12 માં મૂકતા એટલે 3x 4 0 એટલે 3x = 12 એટલે x = 4 એટલે અહીં શું થશે? એ બિંદુ એ 4 0 બિંદુ થાય. આ x અક્ષ પરનું થશે. x અક્ષ પરનું છેદબિંદુ થશે. આગળ જોઈએ તો જો x = 0 લો તેને 3x + 4y = 12 માં મૂકતા લો 3 0 + 4y = 12 4y = 12 એટલે y = 3 એટલે અહીં y અક્ષ પરનું બિંદુ B શું થશે? 0 3. હવે આપણે જોઈએ તો 2 4 6 8 2 4 6 અને 8 4 0 એટલે આ બિંદુ થશે અને 0 3
એટલે આ બિંદુ થશે. મેં અહીંયા ઘાટી રેખા દોરી છે, કારણ કે તમે જો સ્ટ્રિક્ટલી નથી, ઇક્વલ ટુ આપ્યું છે, દેખાય છે, એટલે મેં અહીંયા ઘાટી રેખા દોરી છે, ત્રુટક રેખા દોરી નથી. A 4 0 B 0 3. આટલે સુધી કામ પતી ગયું. આથી ઉકેલ પ્રદેશ હવે ઉકેલ પ્રદેશ આપણે શોધવો છે, તો તમારે શું કરવું પડે કે એ બી રેખા પર ન હોય તેવું બિંદુ 0 0 ને પસંદ કરી તેને અસમતા આપણી આ જે છે 2x એટલે 3x + 4y = 12 માં મૂકવાનું. જો સમાધાન થાય તો એ તરફનું બિંદુ છે, સમાધાન ન થાય તેથી વિરુદ્ધ પરનું બિંદુ છે, આટલું કહી શકાય. આપણે જે મેં કીધું એમ શું રેખા આખી દોરી છે એનું પાછળનું આપણે કારણ બતાવી દઈએ કે આકૃતિમાં આપણે બા આમ છે હોવાથી ને ઘાટી રેખા વડે દર્શાવેલ છે. આ રેખા આ AB રેખા એ સમતલ XY ના બે અર્ધતલ એક અને બે માં શું કરે છે? વિભાજિત કરે છે. આપણે શું કહીશું? હવે રેખા AB પર ના હોય તેવું બિંદુ O0 0 લઈ અથવા પસંદ કરી તેને આપેલ અસમતા 3x + 4y 12 માં મૂકતા 3 0 4 0 12 અર્થાત 0 12 જે સત્ય છે. 0 કરતા બરાબર 12 જે સત્ય, એટલે આના માટે સત્ય નથી, પણ આમ એના એ સમાધાન થતું એટલે સમાધાન થાય છે.
એટલે કે સમાધાન આથી ઉકેલ પ્રદેશ જીરો જીરો ને સમાવે એટલે કે આપણી જે રેખા છે એ જીરો જીરો ને સમાવતું અર્ધતલ છે. ઉકેલ પ્રદેશ 3x + 4y = 12 રેખા અને જીરો જીરો ને સમાવતું અર્ધતલ છે, જેને છાयांकित ભાગ વડે દર્શાવેલ છે. અહીં રેખાનો સમાવેશ થાય છે. રેખાનો સમાવેશ સમાધાન થાય છે એટલે મિત્રો આ સાઈડ થશે. આવો આવે થશે. આજનો મિત્રો છેલ્લો દાખલો હવે ગણીએ. અને આ વર્ષે એવું કીધું છે મિત્રો, આ વર્ષ પૂરતું, કે સ્વાધ્યાય 6.2 ના 1 થી 4 દાખલા જ લીધા છે. ચોથો દાખલો y + 8 2x અહીં 2x - y. આ તમે આને y નામ લઈ જાઓ એટલે 8 2x - y પરિણામે 2x - y 8 આમ લખી શકાય. આમ લખી શકાય. તમે આ y ને આપણે આમ લઈ ગયા. હવે તમે સૌ પ્રથમ આપણે શું કરીશું, ટુ એક્સ માઇનસ વાય બરાબર 8 રેખા દોરીશું. બધા જ દાખલામાં એક પ્રકારની પ્રોસિજર. હવે રેખા દોરી તો એના અક્ષો પરના એટલે કે રેખાના અક્ષો સાથેના છેદ બિંદુ મેળવીશું. હવે તમારે જો y બરાબર 0 લેતા લો
જેને 2x માઇનસ વાય બરાબર 8 માં મૂકતા 2x માઇનસ 0 બરાબર 8, તેથી 2x બરાબર 8 એટલે x બરાબર શું થયું 4. એટલે બિંદુ એ 4 0 થાય. જો x બરાબર 0 લો, જેને 2x માઇનસ વાય બરાબર 8 માં મૂકતા 2 કૌંસમાં 0 માઇનસ વાય બરાબર 8 એટલે y બરાબર -8. એટલે બિંદુ બી 0 -8. હવે આપણે બિંદુ નિરૂપણ કરી નાખીએ. 4 6 8 એ 4 0 એટલે આને એ 4 0 કહીશું. બી 0 -8 0 -8 આ બી બિંદુ છે. પાછું તમને અહીંયા સ્ટ્રિક્ટલી નથી આપ્યું એટલે તમારે રેખા દોરી જોશે. ઘાટી રેખા. એટલું કામ પૂર્ણ થયું. આગળ જઈએ. આકૃતિમાં બે એક્સ ઓછા વાય લેસ દેન ઇક્વલ ટુ 8 હોવાથી ઘાટી રેખા વડે દર્શાવેલ છે. એટલે કે એનો સમાવેશ થાય છે. એનો સમાવેશ થાય છે. હવે આ રેખા બે અર્ધતલ, એક આ અર્ધતલ અને બીજું આ અર્ધતલ, બે અર્ધતલમાં વિભાજિત કરે છે. XY સમતલના એક અને બે માં વિભાજિત કરે છે. હવે રેખા એ બી પર ન હોય, એ બી પર ન હોય તેવું બિંદુ 0 0 પસંદ કરવાનું. તેને આપેલ અસમતા 2x માઇનસ વાય માં મૂકતા 2 કૌંસમાં 0 -0 અર્થાત 0 લેસ દેન ઇક્વલ ટુ 8 એ સત્ય છે. એટલે સમાધાન કરે છે. આથી એ બિંદુને સમાવતું આથી ઉકેલ પ્રદેશ રેખા કઈ લેવાની?
2x ઓછા y બરાબર 8 થી બિંદુ 0, 0 ને સમાવતું અર્ધતલ છે ઉકેલ પ્રદેશ, જેને આપણે છાयांकित ભાગ વડે દર્શાવીએ છીએ અને આ રેખાનો સમાવેશ થાય છે. અહીં 2x ઓછા y બરાબર 8 રેખાનો સમાવેશ ઉકેલ પ્રદેશમાં થાય છે. સમાધાન કરે છે એટલે મિત્રો આ આવશે. આવો ગ્રાફ આવશે. તો મિત્રો આ હતા આપણા 6.2 ના 4 દાખલા આપણે અહીં પૂર્ણ કર્યા. રજા આપશો. જય હિન્દ.